સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એસએપી વિભાગનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિનેત્રી જાની મકવારા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર સાધના મુખ્ય સમાચાર પર। 144 વર્ષે મહાકુંભ મેળો। એસએમપી ન્યૂઝ ભરૂચ મહાકુંભ મેળામાં મહાશિવરાત્રી સુધી ચાલનાર મેળામાં વિશ્વમાંથી સાધુ સંતો સહિત યાત્રિકો ઉમટી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી। ભરૂચ જિલ્લામાં દેશભક્તિનો રંગ જામ્યો। સરકારી કચેરીઓ જગમગાટ। ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોગ સ્ક્વોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ। પ્લેટફોર્મ તથા પેસેન્જરોને તપાસ્યા। પ્રજાસત્તાક પર્વએ પણ શિક્ષણ મેળવવાની વયે બાળકી કર્તવ્ય બતાવી રડી રહી છે પેટીઓ। ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રિહર્સલ યોજાયું હતું। 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ શૈક્ષણિક શાળાઓ અને કોલેજોમાં વિવિધ દેશભક્તિના કાર્યક્રમો યોજાતા હોય છે। તેની તૈયારીઓ પણ શૈક્ષણિક શાળાઓમાં ચાલી રહી છે। બાળકો પણ દેશભક્તિના રંગે રંગાતા હોય છે। રાષ્ટ્રધ્વજને પણ સલામી આપવા સાથે સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। દેશભક્તિ સાથે પ્રજાસત્તાક પર્વ પણ મનાવવામાં આવે છે। સાથે સ્વતંત્ર વીરો કેવી રીતે દેશને આઝાદી અપાવી માટે તે પણ બલિદાન આપનારા દેશ વીરોને પણ યાદ કરવામાં આવે છે। અવનવી દેશભક્તિઓની કૃતિઓમાં રજૂ કરવામાં આવતી હોય છે। સમગ્ર શહેરની શૈક્ષણિક શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। 76મા પ્રજાસત્તાક પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાડેશ્વર સ્થિત આવેલ લિટલ મિરેકલ પ્રી સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવનાનો સંચાર કરવામાં વિવિધ આઝાદીના લડવૈયાઓનો વેશ પણ વિદ્યાર્થીઓએ ધારણ કરી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું। તો ભરૂચ જિલ્લા કક્ષામાં પણ 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલા દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર થનાર છે, જે આયોજનની તૈયારી ચાલી રહી છે। અને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે। સાથે ભરૂચ શહેર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ બાળકો અને નગરજનોમાં પણ દેશભક્તિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પગલે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર દેશભક્તિના તિરંગાના રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના તિરંગાના બેચ સહિત વિવિધ સામગ્રીઓ સાથે દેશભક્તિના વસ્ત્રો પણ જોવા મળી રહ્યા છે અને લોકો પણ ખરીદી રહ્યા છે। સાથે સમગ્ર ભરૂચ શહેરને પણ રંગબેરંગી લાઇટિંગથી શણગાર કરવામાં આવ્યો છે। ભરૂચમાં તિરંગાની લાઇટિંગથી શણગાર કરવામાં આવતા દિવાળી જેવો માહોલ પણ ભરૂચમાં જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ 26મી જાન્યુઆરી 2025ને રવિવારના રોજ માનનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ એવા કુંવરજીભાઈ હળપતિના હસ્તે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે યોજવામાં આવનાર છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા દેશભક્તિના ગીતો અને ટેબ્લોનું નિદર્શન પણ કરવામાં આવનાર છે। તો ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ આપું છું। સુકલતી તવરા રોડ પર ડમ્પર રોડ ઉપર પલટી માર્યું હતું। ભરૂચના સુકલતી તવરા રોડ ઉપર એક ગંભીર પ્રકારનો અકસ્માત બન્યો છે,
જેનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હોય તેવો વિડીયો સામે આવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં ઘાયલને સારવાર આપવાની ફરજ પડી હતી. બીજી તરફ ભરૂચ સી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઈને અકસ્માત અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માતના કારણો અને અન્ય પાસાઓની તપાસ પણ શરૂ કરી છે, પરંતુ ચાલક નશાની હાલતમાં હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ભરૂચ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વને લઈ સરકારી કચેરીઓ તથા સ્ટ્રીટ લાઇટો ઉપર તિરંગા લાઇટથી ઝગમગાટ કરાતા દેશભક્તિનો માહોલ જામ્યો છે. 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ સમગ્ર ભારત દેશમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરમાં પણ દેશભક્તિના રંગે લોકો રંગાઈ ગયા છે. રવિવારના દિવસે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ સમગ્ર શહેરના જાહેર માર્ગો ઉપર દેશભક્તિના તિરંગાઓ સાથે બેચ અને અલગ અલગ દેશભક્તિના કપડાઓ સાથે લોકો ભારત દેશના તિરંગાના રંગે રંગાઈ રહ્યા છે. ભરૂચ શહેરમાં પણ સમગ્ર સરકારી કચેરી જેવી કે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ, ન્યાયાલય સંકુલ, ભરૂચ નગરપાલિકા તથા ભરૂચની અનેક સરકારી કચેરીઓ તેમજ જાહેર માર્ગો ઉપરની સ્ટ્રીટ લાઇટો ઉપર પણ દેશભક્તિના તિરંગાની રંગબેરંગી લાઇટિંગથી શણગાર કરવામાં આવતા ભરૂચમાં દેશભક્તિનો માહોલ જામી ગયો છે. 144 વર્ષ બાદ યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં વિશ્વમાંથી યાત્રિકો, સાધુ સંતો મેળાનો લાભ લઈ રહ્યા છે. જુઓ એસએનબીની ટીમ મહાકુંભ મેળામાં. नमस्कार. आपको ऐसे जो संसार जीवन में से संन्यास जीवन में आने का कैसे विचार हुआ? मेरा जन्म ही इस चीज के लिए हुआ था. मेरी माँ प्रस्तुति के लिए लेबर रूम में गई थी. तब महाकाली मेरी दादी के स्वप्न में आके बोलती है कि वो आएगी और मेरा जन्म हो जाता है. और मेरा उद्देश्य शायद महाकाली ने मेरे द्वारा जन्म लेने का मतलब ही ये था कि वो भौतिक जीवन को पूर्ण तरह से एक्सपीरियंस करे, एंजॉय करे. और वो ही मुझे विचार देती है कि सब त्यागो, अभी ध्यान तप इसका भी मत चखो. ऐसे स्थिति में मैंने 23 साल 2000 से 2024 तक मैंने 23 साल ध्यान तप का जीवन और वैराग्य और ब्रह्मचर्य का व्रत धारण करके रखा था. तो महामंडलेश्वर का ये जो मुझे उपाधि मिली है वो इट्स लाइक अ मेडल, इट्स लाइक अ सर्टिफिकेट फॉर माय वर्क. आपका अंदर से आत्मा ऐसा बोल रहे है कि अभी दृढ़ संकल्प हमने ले लिया. एक्चुअली दृढ़ संकल्प तो मैंने कब का, इसलिए 23 साल मैंने ध्यान तप किया. ये तो वस्त्र हो गए सिर्फ, ये तो इसका एक जैसे स्टैंप हो गया कि आज के बाद तुम 23 साल से मैंने प्लेन वर्दी में पुलिस ऑफिसर की नौकरी की. अभी उस ऑफिसर को कहा जाता है कि अब तुम यूनिफॉर्म पहनोगे. भारत में इस पूरी धरती ऊपर ये महाकुंभ का एक महापर्व चल रहा है. तो यहाँ पूरे देश में से ही नहीं लेकिन विदेशों से भी सनातन धर्म के सभी मत पंथ संप्रदाय के साधु संत यहाँ उपस्थित है. तो इस परिस्थिति में हर साल गुरु वंदना मंच की ओर से 27 जनवरी के रोज धर्म सप्ताह दिवस का सेलिब्रेशन किया जाता है. એસએનબીની ટીમ પહોંચી મહાકુંભમાં. ભારતના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાય છે કુંભ મેળો, જે 13 જાન્યુઆરી એટલે કે પોષી પૂનમથી શરૂ થઈને 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિએ સમાપન થનાર છે. મહાકુંભ મેળામાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભર અને વિશ્વભરમાંથી ભક્તો, યાત્રિકો મેળાનો લાભ લેવા માટે રવાના થઈ રહ્યા છે. કુંભ મેળો એટલે શું? સામાન્ય રીતે કુંભ મેળો એ 12 વર્ષે એક સ્થળ પર યોજાય છે, પરંતુ દર 3 વર્ષે ભારતમાં 4 વિવિધ સ્થળો હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક ખાતે પવિત્ર નદીઓને કાંઠે ઉજવાય છે. કુંભ મેળાનું આયોજન નિશ્ચિત ગ્રહ અને સૂર્યના રાશિ પ્રવેશને આધારે જ થાય છે. આપણા પુરાણો અનુસાર જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે જ હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે કુંભ અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં
કુંભ મેળો યોજાય છે જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે જ નાસિક ત્રંબકેશ્વર ખાતે કુંભ મેળો યોજાતો હોય છે, જેને સિંહસ્થ પણ કહેવામાં આવે છે. અને જ્યારે સૂર્ય મેષ અને ગુરુ સિંહ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં શ્રીપા નદીના કિનારે કુંભ મેળાનું આયોજન થાય છે. આ કુંભ મેળામાં લાખો અને કરોડોની સંખ્યામાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહે છે. દેશ અને વિદેશથી શ્રદ્ધાળુઓ પધારે છે અને પવિત્ર શાહી સ્નાન કરે છે. આ ઉપરાંત સાધુઓ સંપૂર્ણ કુંભ મેળા દરમિયાન ત્યાં જ રહીને સાધના પણ કરે છે, જેને કલ્પવાસ કહેવાય છે અને કલ્પવાસ કરનાર કલ્પવાસી તરીકે ઓળખાય છે. કુંભ મેળો અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ એમ 4 પ્રકારે મેળાઓ યોજાય છે, જેમાં દરેકની અલગ અલગ વિશેષતાઓ હોય છે. 144 વર્ષ બાદ મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું હોય, જેના પગલે સમગ્ર વિશ્વમાંથી ભક્તો, યાત્રિકો મહાકુંભ મેળાનો લાભ લેવા રવાના થઈ રહ્યા છે. શું નામ તમારું? પલ્લવી. તમે ક્યારે નીકળેલા? અમે પરમ દિવસે સવારે 9 વાગે નીકળ્યા. તો કેવો અનુભવ? જર્ની બહુ સારો અનુભવ રહ્યો. મનમાં ઈચ્છા હતી આવવાની અને અમારે ભગવાન અમને બોલાવ્યા એટલે અમને લાગ્યું કે અમે બહુ પુણ્યશાળી છીએ, બહુ નસીબદાર છીએ કે અમે અહીં આવવા મળ્યું પાવન ધરતી પર. અને આવીને અમે સ્નાન પણ લઈ લીધું છે અત્યારે. અને કઠિન કયું લાગ્યું તમને? કઠિન થોડીક મુસાફરી દૂર છે, કઠિન લાગ્યું, પણ મનમાં ઉત્સાહ હતો એટલે. અને ટ્રાફિક એટલો બધો નથી નડ્યો. સારું છે, બધી વ્યવસ્થા સારી છે. આ છેલ્લા 1.5 મહિનાથી કાર્ય ચાલુ હતું અમારું, પરંતુ હું નહોતો આવી શક્યો. એના કારણે થોડીક જમીન ઓછી લીધી, અમે લીધી ઓછી, તો પંડાળમાં થોડી સકડાશ પડી, પણ પરંતુ ખૂબ મોટો વિશાળ પંડાળ કર્યો છે. 3 વીઘાની અંદર છે અને રહેવા ને જમવાની વ્યવસ્થા કરી છે અને હજી અમારી વ્યવસ્થા ચાલુ રહેવાની છે. બધા પધારો, જેવી જેની જેટલી જે યોગ્યતા પ્રમાણે અમે વ્યવસ્થા કરી જ આપવાના છે. કોઈ પણ વ્યક્તિ આવે એને ભૂખ્યો દુખ્યો અને સુવાની વ્યવસ્થા નહીં મળે એવું નહીં, આ વ્યવસ્થા મળવાની છે. हम जम्मू कश्मीर से आए हैं और ये जो सनातन का महापर्व, सनातन का आध्यात्मिक का जो महापर्व कुंभ प्रयागराज में मेला है, यहाँ 10 नाम साधु समाज है जो इनके दर्शन करने, और ये जंगम होते हैं जो भगवान शिव का प्रचार करते हैं अपने 10 नाम समाज के अंदर और विश्व के कल्याण की कामना करते हैं. ભરૂચ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો મહાકુંભનો લાભ લેવા ખાનગી બસ સહિત ખાનગી વાહનો મારફતે રવાના થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચમાંથી પણ પાંજરાપોળ ખાતે મહાકુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોએ ગૌ પૂજા કરી બસ મારફતે રવાના થતા મહાકુંભ મેળામાં જઈ રહેલા યાત્રિકોની યાત્રા સફળ થાય તેવી શુભેચ્છાઓ પણ મહાનુભાવોએ પાઠવી હતી. અને પાંજરાપોળ ખાતે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ગૌ પૂજા સાથે મહાપૂજા મેળામાં જઈ રહેલા યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવવા માટે પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાકુંભ મેળો એટલે શું? પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો છે અને મહાકુંભનું આયોજન બાળપૂર્ણ કુંભ મેળા પછી થાય છે. માટે આ વર્ષે પ્રયાગરાજે યોજાયેલા કુંભ એમ 144 વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભ છે, તેથી તેણે મહાકુંભ કહેવાય છે. 144 વર્ષે યોજાતા મહાકુંભને દેવો અને મનુષ્યોનો સંયુક્ત પર્વ કહેવાય છે, જેમાં સૌ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમી સ્નાન કરશે. ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકુંભ વખતે પવિત્ર નદીઓમાં કે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિ પાપ મુક્તિ બને છે અને આત્માને મુક્તિ મળે છે. મહાકુંભમાં 5 પ્રમુખ સ્નાન પર્વ અને 3 રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને મહાકુંભ મેળાના પ્રારંભથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અને આ મેળો મહાશિવરાત્રી સુધી ચાલનાર હોય અને મોટી સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે. SNPની ન્યૂઝની ટીમ પણ મહાકુંભ મેળામાં પહોંચી છે અને નિહાળીશું ભાવસિંહ ગોહિલ સાથે સમગ્ર અહેવાલ. अच्छा, क्या नाम है आपका? रोहित कुमार सिंह. अच्छा, ये आपका टेंट है? नहीं, टेंट नेताजी सेवा संस्थान का है. हम इससे जुड़ करके युवा चेतना के माध्यम से लोगों की सेवा में लगे हुए हैं. हमारा प्रयास है समाज की अंतिम व्यक्ति को मुख्य धारा से जोड़ना. हम लगातार सेवा कार्य से में लगे हुए हैं और समाज का सेवा ही जो है वो सबसे उत्कृष्ट कार्य है और इसी में हम लोग विश्वास रखते हैं. और कुंभ मेला दिव्य आयोजन है, भव्य आयोजन है और देश और दुनिया से सनातनी आ रहे हैं, तो उनकी सेवा में जो गिलहरी की भांति
हम अपना योगदान सुनिश्चित कर सकते हैं, समाज के सहयोग से, समाज के आशीर्वाद से वो करने का प्रयास कर रहे हैं। लगातार लोगों के लिए भंडारा का आयोजन हो रहा है, संत महात्मा आ रहे हैं, च्यवनप्राश, स्वेटर, कंबल का वितरण कर रहे हैं, कपड़ा का वितरण कर रहे हैं। और कोई आर्थिक समस्या से जूझ रहा है कुंभ नहाने के लिए, तो 200, 500, 1000 रुपए तक की जो हमारी क्षमता है वो भी मदद करने का प्रयास कर रहे हैं। ये बहुत बड़ा आयोजन है और जब से प्रधानमंत्री मोदी जी बने उसके बाद का ये पहला महाकुंभ है और अद्भुत इंतजाम उत्तर प्रदेश की सरकार ने किया है। योगी जी को बार बार धन्यवाद है। प्रधानमंत्री मोदी जी के विशेष प्रयास से अयोध्या में भव्य राम जी का मंदिर तैयार हो गया। सनातनियों की गूंज पूरी दुनिया में गूंज रही है। अमेरिका, चाइना, रसा जैसे मजबूत देश आज भारत के नेतृत्व से परामर्श करते हैं वैश्विक विषयों पर। इसका श्रेय प्रधानमंत्री को जाता है। हम देश के एक आम नागरिक हैं। हम गुजरात का आभार व्यक्त करते हैं। गुजरात का आभार इसलिए व्यक्त करते हैं कि गुजरात ने एक ऐसा वीर, शूरवीर शिवाजी महाराज की भांति दिया जिन्होंने सनातन के संरक्षण के लिए काम किया और देश को विश्व के पटल पर स्थापित कर दिया। धन्य है गुजरात की भूमि, धन्य है गुजरात की धरा, जिसने मोदी जी जैसा विशाल व्यक्तित्व का महाधनी राजनेता भारत भूमि के लिए तैयार किया। जय हो। 2025 ये महाकुंभ प्रयागराज का, और मैं सभी हमारे जितने भी सनातनी भाई बंधुओं से कहूंगी कि आप लोग सब कोई आए इस महाकुंभ में, इस महाकुंभ को सफल बनाएं, क्योंकि ये जो महाकुंभ है हमारे सनातन धर्म का सबसे बड़ा त्योहार तो है ही है और हम लोग का देश का धरोहर भी है, ठीक है ना। तो हमारा पूरा, हमारे केंद्र सरकार हो चाहे हमारे राज्य सरकार हो, दोनों इस महाकुंभ को सफल बनाने में पूरा दिनों रात एक करे हैं। तो हम लोग भी इस देश के वासी हैं, तो हमारा भी कुछ न कुछ तो दायित्व तो बनता है। तो हम लोग भी सबको मिलके इस महाकुंभ को सफल बनाएं और देश विदेश से बहुत सारे लोग इस महाकुंभ में आ रहे हैं, इस महाकुंभ को देखने के लिए आ रहे हैं। तो उन सबको एक अच्छा मैसेज आए दूसरे देश से जो आए लोग हैं उनके मार्फत कि हम लोग अतिथि देव भाव, कोई भी आवे उनके साथ दुर्व्यवहार ना करे, उनके साथ अच्छा बिहेव करे, ठीक है। इस तरीके से इस महाकुंभ को हम लोग सब कोई मिलके सफल बनाते हैं। और ये महाकुंभ इस बार इसलिए भी खास है, 144 वर्ष के बाद इस महाकुंभ का ये अवसर हुआ है, तो हम सब कोई मिलके इस महाकुंभ को सफल बनाना चाहिए। आप लखनऊ से तो आप हर रोज के लिए, मतलब अभी तो कुंभ मेला है, उसके बाद आपका क्या कार्य है? जी मैं हमारे उत्तर प्रदेश सरकार के बोर्ड है उसका मैं दर्जा प्राप्त राज्य मंत्री भी हूँ और मैं किन्नर कल्याण बोर्ड का सदस्य हूँ। तो मैं मेरा काम यही रहता है कि हमारे समाज को मुख्य धारा में लाने के लिए और जो भी जो नज़रिया है, जो है कि नज़रिया किन्नरों को देखा जाता है उसको सही कर, है ना। और फिर जो समाज में जो किन्नरों को इतनी बुरी नज़र से देखते हैं उसको सही करने का मैं काम करती हूँ, किन्नरों के हित के लिए काम करती हूँ। और कोई भी जो सबसे निचले पायदान के लोग हैं उनके साथ मैं खड़ी रहती हूँ और सनातन धर्म को मजबूत करने का काम और सनातन धर्म को बढ़ाने का काम करती हूँ। सनातनी धर्म करने के लिए, बढ़ाने के लिए आप क्या करते हो? मतलब कथा करते हो, क्या करते हो? जी कथा नहीं करती हूँ, मैं हर कार्यक्रम में पहुँचती हूँ और कार्यक्रम में पहुँच के सनातन धर्म के बारे में बताती हूँ, सनातन धर्म क्या है जी, और सनातन धर्म को कैसे हम लोग मजबूत करते हैं, हमारे संस्कृति, हमारे परंपरा, हमारे कल्चर, उसके बारे में सबको हम मोटिवेशन करती हूँ। 144 વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આખા વિશ્વમાંથી, પૂરા વિશ્વમાંથી કરોડોની સંખ્યામાં લોકો દર્શન કરી રહ્યા છે અને અહીંયા સંગમ ઉપર ડૂબકી લગાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાંથી અને આપણા ભરૂચમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે। આગામી ફેબ્રુઆરી 26મી ફેબ્રુઆરી સુધી આ મેળાનું આયોજન છે અને લોકો દર્શન કરવા આવી રહ્યા છે। ભાવસી ગોહિલ, SNB ન્યૂઝ, પ્રયાગરાજ। નબીપુર
ખાતે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા કારે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રજાસત્તાક પર્વ એટલે કે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે 25મી જાન્યુઆરી એટલે શનિવારના રોજ ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે બુનિયાદી કુમાર શાળા અને નબીપુર કન્યા શાળા દ્વારા નબીપુર કન્યા શાળાના પટાંગણમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં બંને શાળાના બાળકોએ દેશભક્તિ, વિવિધ વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે પણ શિક્ષણ મેળવવાની વયે બાળકી કરતબો બતાવી પેટ કરાવે વેઠની પંક્તિ યથાવત જોવા મળી હતી. ભારત દેશ વિકસિત દેશ, વિકાસશીલ દેશ માનવામાં આવે છે, પરંતુ આજે પણ પરિસ્થિતિ જેવીની તેવી જ છે. એક પંક્તિ રહી છે, પેટ કરાવે વેઠ, અને આ પંક્તિ આજે પણ ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાકના દિવસે પણ જોવા મળી છે. બાળકી શિક્ષણ મેળવવાની વયે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાહેર માર્ગો એટલે કે સ્ટેશન રોડથી માંડી અનેક જાહેર સ્થળોએ લાકડાના બાંબુ ઊભા કરી રસ્સી બાંધી તેની ઉપર સ્ટીલની થાળી વડે ઘૂંટણીએ અવનવા કરતબો બતાવી જાહેર માર્ગો ઉપરથી નીકળતા લોકો મનોરંજન મેળવી દાન દક્ષિણા આપતા આજે પણ ભારત દેશની પરિસ્થિતિ આવી છે. આજે પણ શિક્ષણ મેળવવાની ઉંમરે બાળકીઓએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાહેર માર્ગો ઉપર અવનવા કરતબો બતાવવા પડે છે. ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોગ સ્ક્વોડ સાથે જીઆરપી અને આરપીએફની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક ડીએચ ગોળના માર્ગદર્શન હેઠળ જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમે ડોગ સ્ક્વોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસકે રાણાના નેતૃત્વની ટીમ સ્ટેશન વિસ્તારમાં એન્ટી સબોર્ટિંગ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન રાજ્ય બહારની ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, તેમનો સામાન તેમજ પ્લેટફોર્મ પર અવરજવર કરતા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સ્ટેશનના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો જેવા કે પ્લેટફોર્મ, પાર્સલ વિભાગ, મુસાફરખાના અને વેઇટિંગ રૂમમાં ઝીણવટભરી તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જે સુરક્ષાની દ્રષ્ટિએ રાહતની બાબત છે. પાંચબત્તી ખાતે સિટી ટ્રાફિક તથા જિલ્લા ટ્રાફિક દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ હતી. ટ્રાફિક સપ્તાહની ઉજવણીના અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચબત્તી સર્કલ તથા L&T કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને બીજી તરફ વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકોનું નિયમનું પાલન કરાવવા અપીલ કરી હતી. તો ટ્રાફિકોના નિયમોનું પાલન કરવા જાગૃતતા પણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજરોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચબત્તી 4 રસ્તા પર L&Tના કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે, જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે, તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે. અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, અને આ રીતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ. જાડેશ્વર ચોકડી સ્થિત પોલીસ બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયાના સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇકના સાયલેન્સરો ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. શહેરના જાડેશ્વર રોડ, જાડેશ્વર ચોકડી સહિત વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા. રાજકોટમાં આવા તાજેતરમાં 350 જેટલા
સાયલેન્સર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ પોલીસે પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરો ઉપયોગ કરતા હોય તો તેમની સામે કાર્યવાહી કરી છે. સાથે કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી અને આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત રહેનાર છે. ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર મૂકવામાં આવેલા છે. એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે. વત્તા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે. સદર બાબતે ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો પર કાર્યવાહી કરો, જેથી આજરોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજરોજ આ ડ્રાઈવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલેન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે એ જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો. આઈટી મિશન ટ્રસ્ટના નેમ હેઠળ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ધી ગુજરાત સ્પેશિયલ સર્વિસ સોસાયટી દ્વારા રૂડીકા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન 25 અને 26 જાન્યુઆરી સુધી આધ્યાત્મિક જીવન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરથી 15થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં જુદા જુદા શહેર જેવા કે અમદાવાદ, આણંદ, રાજકોટ, દાહોદ, સુરત, ભરૂચ વગેરેમાંથી ફૂટબોલના રમતવીરોએ 2 દિવસ પોતાનું કૌશલ્ય બતાવવાના પ્રયાસ કર્યા છે. આ રમતવીરોને પ્રોત્સાહિત કરવા સંસ્થાના પ્રમુખ રાઇટ રેવ વિનોદકુમાર માલવિયા, ઉપપ્રમુખ જોન ઠક્કર, સેક્રેટરી વોલેન્સ ક્રિશ્ચિયન તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રત્યેક રમતવીરને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેનો શુભ આરંભ આજથી થયો હતો. મારું નામ વિનોદ કુમાર માલવિયા છે. આઈટી મિશન ટ્રસ્ટ જેના મેનેજર ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી છે, તેના નેજા નીચે ક્રિશ્ચિયન ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં 15 ટીમો આમાં સહભાગી છે અને જે ટ્રોફી આપવાનો છે એ ટ્રોફીનું નામ રોડી ટ્રોફી રાખવામાં આવ્યું છે. રોડી એ 13 વર્ષનો દીકરો છે, વિદ્યાર્થી છે. અને સ્કૂલમાં એ ફૂટબોલ ટીમનો ખેલાડી છે અને આયર્લેન્ડનો વતની છે. ભારતની અને ગુજરાતની મુલાકાતે આવ્યો હતો નવેમ્બર મહિનામાં અને એને સ્કિલ જોઈને અમને આનંદ થયો અને અમને પોતાને પ્રેરણા મળી કે અમારે ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે. અન્ય સમાચાર પર ફરી એક નજર. 144 વર્ષે મહાકુંભ મેળો. SMP ન્યૂઝ ભરૂચ. મહાકુંભ મેળામાં મહાશિવરાત્રી સુધી ચાલનાર મેળામાં વિશ્વમાંથી સાધુ સંતો સહિત યાત્રિકો ઉમટી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી. ભરૂચ જિલ્લામાં દેશભક્તિનો રંગ જામ્યો. સરકારી કચેરીઓ ઝગમગાટ. ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોગ સ્ક્વોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ. પ્લેટફોર્મ તથા પેસેન્જરોને તપાસ્યા. પ્રજાસત્તાક પર્વએ પણ શિક્ષણ મેળવવાની વયે બાળકી કર્તવ્ય બતાવી રડી રહી છે પેટીયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.